ગુજરાતમાંથી ચોમાસું ધીમે ધીમે વિદાય લઈ રહ્યું છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ અચાનક ધમાકેદાર ફરી એન્ટ્રી કરી છે. નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ખેલૈયાઓએ અને આયોજકો વચ્ચે ચિંતા વધારતો આ અણધાર્યો વરસાદ પડ્યો છે. સુરત, વલસાડ અને તાપી સહિતના વિસ્તારોમાં આજે સવારથી જ ઝાપટા વરસ્યા અને બપોર સુધી અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા. આ વરસાદનો અસર સીધો જનજીવન, ખેડૂત અને નવરાત્રીના રંગ પર પડી શકે છે. ત્યારે અમારા વિશેષ અહેવાલમાં જાણો, નવરાત્રીમાં ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા વધુ છે. નમસ્કાર, હું છું ખુશી અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં આજે સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. વલસાડના કપરાડામાં માત્ર 8 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો. તાપીના વ્યારા વિસ્તારમાં 1.5 ઇંચ અને વાલોડમાં 1 ઇંચ વરસાદ. વલસાડના ધરમપુરમાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો. સુરત શહેરની સ્થિતિ તો સૌથી અલગ જ રહી. અડધા કલાકમાં જ 1 ઇંચથી વધુ વરસાદે વરસતા શહેરની સડકો પર પાણી થઈ ગયા. સામાન્ય લોકો કામે જતા આવતા પાણીમાં ફસાયા. જ્યાં નજર પડે ત્યાં વાહનો ધીમા પડી ગયા અને કેટલાક વિસ્તારમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા. આ વરસાદે નવરાત્રીની તૈયારીઓમાં ખલેલ પેદા કરી છે. લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલા ગરબા ગ્રાઉન્ડ, પંડાલ અને ડેકોરેશન પાણીમાં ભીંજાઈ જવાના ભય વચ્ચે છે. આયોજકો માટે દરેક દિવસ કિંમતી છે, કારણ કે થોડા દિવસોમાં લાખો ખેલૈયાઓ ગરબા રમવા ઉતરવાના છે. જો આગામી દિવસોમાં વરસાદ યથાવત રહેશે તો નવરાત્રીના રંગમાં ભંગ પડવાની પૂરી શક્યતા છે. વરસાદે માત્ર ખેલૈયાઓ અને આયોજકોની ચિંતા વધારી નથી, ખેડૂતો માટે પણ આ અણધાર્યો વરસાદ ચિંતાજનક છે. વાવેતરનો સમય પૂર્ણ થઈ ચૂક્યો છે અને પાક હવે સ્વરૂપ લેવાનું શરૂ કર્યું છે. એવામાં ભારે વરસાદની બાગાયતી પાકને નુકસાન થવાની ભીતિ છે. ખાસ કરીને કેરી, કેળા, દ્રાક્ષ જેવા પાક માટે અત્યારે પાણી વધુ પડી ગયું તો મોટા પાયે નુકસાન થઈ શકે છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું અનુસાર આગામી 24 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. નવરાત્રીના દિવસોમાં પણ મેઘરાજાની હાજરી જોવા મળી શકે છે, એટલે કે ખેલૈયાઓને મોજ મસ્તી કરતા પહેલા વરસાદના ઝાપટા સાથે પણ ગરબા કરવાની તૈયારી રાખવી પડશે. તો આમ એક તરફ વરસાદની જનજીવન ખોરવાઈ રહ્યું છે, ખેડૂતો ચિંતામાં છે અને બીજી તરફ ખેલૈયાઓ અને આયોજકોમાં પણ અશાંતિ છવાય છે. હવામાન વિભાગના એલર્ટ પછી સૌની નજર હવે આગામી દિવસોના આકાશ પર ટકી છે. શું નવરાત્રીના રંગમાં વરસાદ ભંગ પાડી શકે કે પછી મેઘરાજા ચૂપચાપ વિદાય લેશે, એ જાણવા સૌ આતુર છે. તો હવામાન વિશેની પળે પળની આ પ્રકારની જાણકારી માટે જોતા રહો ટુડે ગુજરાતી ન્યૂઝ.